મારું નામ રિયા છે અને મારી ઉંમર 23 વર્ષ છે. આજે હું તમને એવી વાત કહેવા જઈ રહી છું જેના વિચારથી પણ મારું હૃદય હજુ ધ્રુજી ઉઠે છે. ઠંડી રાતો, વરસાદની બૂંદો અને તે બંગલાની નિર્જન છત પર બેસીને હું વારંવાર વિચારું છું કે જીવન કેટલું અણધાર્યું હોય છે. તે વખતે હું 35 વર્ષની હતી. છેલ્લા 8 વર્ષથી હું વિક્રમ અને અંજલિના મોટા બંગલામાં નોકરાણી તરીકે કામ કરતી હતી. વિક્રમને ગુલાબના ફૂલો ખૂબ ગમતા હતા. તેથી બાગમાં અનેક પ્રકારના ગુલાબના છોડ હતા. હું તેમને પાણી આપતી ત્યારે મને લાગતું કે આ ફૂલોની જેમ જ મારા જીવનમાં પણ રંગો હોવા જોઈએ. પણ વાસ્તવિકતા તો બિલકુલ અલગ હતી. મારા 4 બાળકો હતા: રોહિત, કિશન, સચિન અને રાણી. પણ જે બંગલામાં હું કામ કરતી હતી ત્યાં ક્યારેય કોઈ બાળકની કિલકારી સંભળાતી ન હતી. વિક્રમ અને અંજલિના પ્રેમ લગ્ન હતા. લગ્નના માત્ર 6 મહિના પછી જ મને ત્યાં નોકરી મળી હતી. અંજલિ મને પોતાની દુઃખ સુખની દરેક વાત કહેતી, પણ તેની આંખોમાં છુપાયેલું દુઃખ જોઈને મને ખૂબ વેદના થતી. વિક્રમને બાળકો ખૂબ ગમતા હતા. તે વારંવાર કહેતો, મને મારો વંશ જોઈએ છે. હું મારા માતા પિતાનો એકનો એક પુત્ર છું. મારે મારો બાળક જોઈએ છે. અંજલિ હરેક રીતે પ્રયાસ કરતી. ડોક્ટરો, પંડિતો, તાંત્રિકો, બાબાઓ, પણ કંઈ નહીં. તેની આંખોમાં આંસુઓ જ જામી રહેતા. વિક્રમે છેવટે કહી દીધું કે જો વારસ નહીં મળે તો તે બીજી લગ્ન કરશે. એક ઠંડી સાંજે જ્યારે વરસાદ પડી રહ્યો હતો અને હું અંજલિના રૂમમાં ચા લઈને ગઈ ત્યારે તે રડી રહી હતી. તેને મારા હાથ પકડીને કહ્યું, રિયા, તું મારી મદદ કરી શકે? હું મારા પતિને બીજી સ્ત્રી સાથે જોવા તૈયાર નથી. મેં પૂછ્યું કે શું મદદ? તેના મોં પરથી જે વાત સાંભળી તે સાંભળીને મારા પગ તળેથી જમીન ખસી ગઈ. તેણે કહ્યું કે હું વિક્રમનું બાળક જન્મ આપું અને તે બાળક તેમને આપી દઉં. બદલામાં 80 લાખ રૂપિયા. મારા મગજમાં ફક્ત પૈસા નાચવા લાગ્યા. મારા પતિ જયરામ સાથે ગરીબીની જિંદગી, કરજ, બાળકોની જવાબદારી. મેં હા કહી દીધી. તે રાતે અંજલિએ મને તેના જેવી સજાવીને વિક્રમના રૂમમાં મોકલી. મારા હાથમાં દૂધનું ગ્લાસ હતો. વિક્રમે મને જોઈને નજર ફેરવી લીધી. પછી તેણે મારા હાથ પર હાથ મૂક્યો. તે સ્પર્શ પછી મારું શરીર કાપી ઉઠ્યું. તે રાત મેં ક્યારેય ભૂલી નથી. ઠંડી હવા, ચૂપકીદી અને અંદરથી આવતી લાગણીઓ. થોડા સમય પછી જ્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું, ત્યારે અંજલિ અને વિક્રમની ખુશી જોઈને મારું હૃદય વિચલિત થઈ ગયું. તેઓએ બધાને કહી દીધું કે અંજલિ ગર્ભવતી છે. અમે રિસોર્ટ પર ચાલ્યા ગયા જેથી કોઈને શંકા ન પડે. ત્યાં રાતે મને સપના આવવા લાગ્યા. મારા પેટમાં પલળતો બાળક મને પોકારતો, માં, હું તારો છું, મને છોડી ન દે. જેમ જેમ મહિના વીતતા ગયા તેમ મારા મનમાં ફેરફાર આવતો ગયો. 80 લાખ હવે વ્યર્થ લાગતા હતા. જ્યારે પ્રસવનો સમય નજીક આવ્યો ત્યારે મેં નક્કી કરી લીધું, આ બાળક મારો છે. હું તેને કોઈને આપી નહીં શકું. એક અંધારી રાતે જ્યારે અંજલિ સૂઈ ગઈ હતી ત્યારે હું દર્દ સહન કરતી રિસોર્ટમાંથી ભાગી નીકળી. બસ પકડીને સોલાપુર પહોંચી. રમાબાઈના ઘરે ગઈ અને મારા બેટાને જન્મ આપ્યો. તેનું નામ ગૌતમ રાખ્યું. પછી હું એક નાનકડા ગામમાં ઝૂંપડીમાં રહેવા લાગી. 18 વર્ષ પછી ગૌતમ મોટો થયો. એક દિવસ તેને મારી ડાયરી મળી ગઈ. તેમાં બધી વાત લખેલી હતી. તે પુણે ગયો અને વિક્રમ અંજલિને મળ્યો. તેમના ચહેરા પરનો તિલ અને વર્તન જોઈને તેઓને ખાતરી થઈ ગઈ કે ગૌતમ તેમનો જ દીકરો છે. તેઓ મને મળવા આવ્યા. હું હવે ગંભીર બીમારીથી પીડાતી હતી. તેમણે મને માફ કરી દીધી. મારી સારવાર કરાવી ગૌતમને તેમની પાસે મોકલી દીધો. તેમણે વચન મુજબ 80 લાખ પણ આપ્યા. આજે હું સમજું છું કે માતૃત્વની લાગણી કેટલી મજબૂત હોય છે, પણ વચન અને વિશ્વાસ પણ એટલા જ મહત્વના છે. જીવનમાં લોભ અને ભયને કારણે આપણે કેટલી ભૂલો કરીએ છીએ, પણ સાચા પ્રેમ અને માફીમાં જ સાચી શાંતિ છે. જો તમને આ વાર્તા ગમી હોય
તો તમારા હૃદયમાંથી એક લાઈક આપજો અને આવી વધુ વાર્તાઓ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી પણ કોઈ વાર્તા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. મળીશું આવતી વાર્તામાં. નમસ્કાર.